જામનગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતના બાય ઇલેક્શનના નિરીક્ષક તરીકે હું વિભાવરી દવે, મારી સાથે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, અમે બધા સાથે અહીંયા આવ્યા છીએ અને કાર્યકર્તાઓમાં કોઈ પણ ઉમેદવાર પસંદ થાય જીતાડવાની જવાબદારી સાથે અહીંયા આગળ વાત થઈ છે અને થાય છે. નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ હોય. સમગ્ર ગુજરાતમાં લગભગ 66 જેટલી નગરપાલિકાની ચૂંટણી, એ પૈકીની જામનગર જિલ્લામાં 3 નગરપાલિકા, અમારી કાલાવડ, ધ્રોળ અને જામજોધપુર, 2 પેટા ચૂંટણી છે. જામનગર તાલુકાના જામવંથલીની એક સીટ છે અને જોડિયાની પ્રોપર એક સીટ. આ 2 પેટા ચૂંટણી તાલુકા પંચાયતની છે અને એની પ્રક્રિયા માટે પાર્ટીના કાર્યકર્તા દ્વારા બેઠકો મળવાનું આ બધી પ્રોસિજર તો થઈ, પણ આજે ઈચ્છુક ઉમેદવાર હોય નગરપાલિકામાં અને તાલુકા પંચાયતની સીટમાં, એને સાંભળવા માટે, એ પ્રક્રિયા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા પૂર્વ મંત્રી, ભાવનગરના આગેવાન એવા બેનશ્રી વિભાવરીબેન દવે, પ્રશાંતભાઈ કોરાટ જેવો પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ છે અને દિલીપભાઈ એ પૂર્વ પ્રમુખ અને મહામંત્રી પણ પૂર્વ હતા અને કારોબારી સમિતિમાં પણ છે પ્રદેશમાં. એટલે આ 3 મહાનુભાવો પ્રદેશમાંથી આજે સાંભળવાની પ્રક્રિયા માટે જામનગર અટલ ભવન અત્યારે આવ્યા છે. મુખ્ય લોકોને સાંભળીને 3 નગરપાલિકામાં અને તાલુકા પંચાયતની જે સીટો જે પેટા ચૂંટણી લડાવવાની છે, એના સૌ કાર્યકર્તાને સાંભળીને પ્રદેશને આ વાત પહોંચાડશે.